જય માતાજી બધાને રામ રામ। અને આજે છે હનુમાન જયંતિ, તો આપણે બનાવવાના છે સુરમાના લાડવા, એટલે કે મણીંદો બનાવવાનો છે। તો આપણે જો બધી તૈયારી કરી લીધી છે, ભડકું લઈ લીધું છે, પાણી લઈ લીધું છે, અને મોણ નાખવા આપણે તેલ લઈ લીધું છે। તો આપણે જો અત્યારે તૈયારી કરવા માંડ્યા છીએ, કેમ કે હનુમાન જયંતિ છે એટલે અમે વર્ષો વર્ષ લાડવા બનાવીએ છીએ। તો આ વર્ષે પણ આપણે લાડવા જો અત્યારે બનાવવા માંડ્યા છીએ। અને સરસ મજાનું ભડકું છે, આપણે સાળી લઈ અને પછી એમાં લોટ બાંધવાનો છે। તો ભડકું બધું જો મસ્ત સળાઈ ગયું, અને આપણે ધીમે ધીમે બધો લોટ ભેગો કરી લઈએ, કેમ કે છે જાજો આપણે બનાવી છીએ, 5 શેરનો બનાવી છીએ। તો બધો જો થોડો થોડો લોટ ભેગો કરી અને આમાં મૂકી દઈએ, પછી છેલ્લે બધું હરખું કરી વાળશું, કેમ કે થોડુંક નાનું વાસણ લેવાઈ ગયું છે એટલે। તો જો ફટાફટ આપણે બધો લોટ બાંધવા માંડ્યા છીએ, અને જો બધો લોટ બંધાઈ ગયો છે। તો કાસરોટમાં આપણે બધાય પીંડા લઈ લીધા છે લોટના, અને આપણે હવે ઢોકળા બનાવવાના છે। ઢોકળા બનાવી અને પછી તળવાના છે। તો આપણે બેસી ગયા છીએ ઢોકળા બનાવવા, હું અને મારા ફૂઈને બે, જો અમે બેસી ગયા છીએ, મારા ફૂઈ એટલે મારા સાસુમાં છે, અમે બે બેસી ગયા છીએ ઢોકળા બનાવી છીએ, ને મારા મોટા સાસુમાં આવી ગયા છે મદદ કરાવવા। તો જો અમે ત્રણેય જણા થઈ અને ઢોકળા બનાવી છીએ। સાસુમાની બધાય ઢોકળા બનાવવા માંડ્યા છે ને હું તળવા માંડીશું। તો ફટાફટ આપણે બધાય મદદ કરાવવા લાગે એટલે જલ્દી થઈ જાય। તો આપણે જો ફટાફટ ઢોકળા બધાય તળાવવા માંડ્યા છે। અને આ રસોડું છે આપણે જૂનું રસોડું છે, આ જૂના ઘરનું। અત્યારે અમે રહી છીએ ઉપર, આ નીચે જે રસોડું છે, અમે 7 વર્ષ આ રસોઈ અહીંયા રસોડામાં 7 વર્ષ રસોઈ બનાવી છે। અને આ રસોડું છે નાનું બહુ જ, એટલે ગરમી પણ બહુ થાય। અને જો આપણે તળવા માંડ્યા છીએ, ઘણા બધા તળાઈ ગયા છે, અને તળાવવાનું ચાલુ જ છે અત્યારે। અને અત્યારે હેમાંસી બેન ને જો બધા રમે છે બહાર, અને આપણે અહીંયા કામ કરવી છે રસોડામાં। મારા મોટા સાસુમાં અને સાસુને બધા આવી ગયા છે મદદ કરાવવા, એટલે વાંધો નથી, ફટાફટ થઈ જશે। હાલો આપણે બધા ઢોકળા તળી નાખવાના છે, અને ફૂઈને એ ઢોકળા બનાવીને મને આપવા માંડ્યા છે। તો જો કેવા સરસ મજાના ઢોકળા બન્યા છે, અને એને આપણે ગરમ ગરમ હોય ત્યારે જ મસળી લેવાના છે, થોડા થોડા ભાંગી લેવાના, એટલે પછી આપણે મિક્સરમાં કાઢવાના જ હોય। પણ આખે આખા આપણે નાખી તો થોડીક વાર લાગે, આપણે મસળી લઈએ તો ફટાફટ થઈ જાય મિક્સરમાં। તો હાલો ઢોકળા બધાય બની ગયા છે, અને આપણે જો મિક્સર લઈ લીધું છે, અને મિક્સરમાં બધાય ક્રશ કરી લેવાના છે, એટલે એકદમ ઝીણો ભૂકો થઈ જાય સરસ મજાનો। જો હિમાંશી બેન પછી બધાય ઢોકળાને ક્રશ કરી લીધું છે। આપણે તો એક ખાનું જ મેં બનાવ્યું હતું, અને હિમાંશી બેનને બધાય ઢોકળા મિક્સરમાં કાઢી લીધા છે। અને જો આપણે હવે બધી સામગ્રી તૈયાર કરી લીધી છે, દ્રાક્ષ છે, અને ગોળ છે, અને આપણે તેલ લઈ લીધું છે, અને તપેલું લઈ લીધું છે મોટું, અને કાજુ બદામને એવું લઈ લીધું છે ભૂકો કરી। અને ફૂઈ છે તે એ આપણે મિક્સરમાં જે કાઢ્યું હતું એ સાળી નાખી, કેમ કે મોટું મોટું હોય નીકળી જાય। અને આપણે જો હવે ગોળની ચાળણી મૂકી દીધી છે, ગોળ અને તેલ, કેમ કે હનુમાન દાદાના લાડવા છે એટલે આ તેલમાં જ બનાવવાના હોય, નકર તો સુરમાના લાડવા અમે ઘીમાં જ બનાવતા હોય। તો આપણે જો તેલ અને ગોળ મસ્ત મજાનું થઈ ગયું છે ગરમ, અને આપણે આ લાડવા બનાવીએ છીએ માપમાં તમને કહી દઉં તો 2.5 કિલા જેવું ભડકું લીધું છે, 1.5 કિલો ગોળ, અને તેલ 500 ગ્રામ ઉપર તેલ લીધું છે, 1/4 કિલા જેવું। અને જો આપણે હવે ઉતારી લીધું છે નીચે, અને બધું મિક્સ કરવા માંડ્યા છીએ। હાલો ફટાફટ જો કાજુ બદામ અને દ્રાક્ષ ને છેલ્લે નાખવાનું છે ટોપરું। તો જો ફૂઈ બધું મિક્સ કરવા માંડ્યા છે, એમાં નાખશે ટોપરું, દ્રાક્ષ અને કાજુ બદામ ને એવું બધું, અને ઉપરથી થોડું ઘી નાખ્યું છે, કેમ કે હાલો થોડુંક ઘી નાખીએ એમ સ્વાદ સારો આવે। આમ તો તેલમાં જ બનાવવાના હોય હનુમાન દાદાના લાડવા। તો આપણે જો ટોપરું ને એવું મસ્ત મજાનું એકદમ ઝીણું છે, અને બધી વસ્તુ નખાઈ ગઈ છે। તો આપણે હવે આને મિક્સ કરી લેવાનું છે। જો હાલો ઉપરથી આવે છે ઘી, સરસ મજાનું દેશી ઘી છે ગાયનું। હાલો ઘી આવી ગયું, અને હવે બધી વસ્તુ આને આપણે ધીમે ધીમે એકમેક કરી નાખશું બધુંય। અને આ સુરમાના લાડવા જો આમ જોતાં જ મોઢામાં પાણી આવી જાય ને એવા મસ્ત બન્યા છે, અને સુગંધ બહુ મસ્ત આવે છે। તમારે કોઈને ખાવા હોય તો જો બની ગયા છે લાડવા, હાલો બધા ચૂરમાના લાડવા ખાવા। પણ અત્યારે તો આપણે નહીં મળે ખાવા, કેમ કે હજી ધૂપ બાકી છે, અત્યારે તો હજી બનવાનું જ ચાલુ છે।
તો જો હવે ધીમે ધીમે બધા લાડવા વાળવા પડ્યા છીએ. અમે 3 જણા બેસી ગયા છીએ, અમારા સાસુમાં, મોટા સાસુમાં અને હું 3 જણા અમે લાડવા બનાવી છીએ. અને જો ફાઇનલી આપણે બધા લાડવા બની ગયા છે. જો અમે 3 જણાની મહેનત હતી તો લાડવા બધા બની ગયા. તો હાલો બધા હનુમાન જયંતીની પ્રસાદી લેવા અને લાડવા ખાવા. તો અમારો મિની વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો. અને લાડવા જો બની ગયા છે, કેવાક બન્યા છે. તો આવજો બધા પ્રસાદી લેવા, હનુમાન દાદાનો મણિંદો ખાવા. અને જો આપણે લાડવા બની ગયા ઠરવા મૂકી દઈશું ને સવારે ડબ્બામાં ભરશું અને ધૂપ દેવા જવાનું છે વાડીએ. અને આ છે જો અમારા જૂના મકાન. પહેલાં અમે